મંત્ર આપ્યો, ઉલટા નામ જપું જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. રામ રામ તો ન બોલ્યો, પણ મરા મરા બોલ્યો, પણ એમાંથી રામ થઈ ગયું. પણ આ ઘર સભા મને લાગે છે પહેલી થઈ હશે જેમાંથી વાલિયાનું પરિવર્તન થયું. પ્રમુખ સ્વામી મહારાજે તો આપણને દરેકને ઘર સભાનો મંત્ર આપ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જેના ઘરની અંદર ઘર સભા થતી હશે એના ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહેશે. આ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે. જો પ્રાપ્ત કરવા હોય તો ઘર સભા કરજો. પરિવારને રામ પરિવાર બનાવવો હોય તો ઘર સભાનો સંકલ્પ કરજો. અઠવાડિયે 2 વખત, બહુ અનુકૂળતા ન આવે તો અઠવાડિયે 1 વખત આ પ્રમુખ સ્વામી મહારાજનું વચન તમે જો અધ્ધર ઝીલશો ને તો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે કે પરિવાર સુખી રહેશે, રહેશે ને રહેશે. તો આ બધી વાતો રામચરિત માનસની અંદર પડેલી છે. આજના બીજા દિવસની પારાયણના સંદેશની અંદર આપણે એટલું જ શીખવાનું છે કે કોઈની ભૂલ થાય તો ભૂલને અવગણવી, સુધારવાનો અવકાશ આપવો, તો આપણો પરિવાર રામ પરિવાર બનશે. અને બીજી વાત કે ઘરની અંદર ઘર સભા ન થતી હોય તો આજે સંકલ્પ કરજો કે અહીંથી ઊભા થઈએ એટલે સંકલ્પ લઈને ઊભા થવું છે કે ઘર સભા કરવી છે અને પરિવારને રામ પરિવાર બનાવવો છે. આ 2 સંકલ્પ સાથે પારાયણને પૂર્ણ કરીએ અને ભગવાનના નામ સંકીર્તનની અંદર જોડાઈએ. સીતારામ સીતારામ ભજ મન